અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ ખાતાની દાદાગીરી સામે આવી છે। પકવાન 4 રસ્તા પાસેનો આ બનાવ બાળકનું ઘોડિયું ખેંચી લેવામાં આવ્યું। સ્થાનિક વેપારી અને લોકોએ ઘોડિયું પાછું અપાવ્યું। કોર્પોરેશનની ટીમ ગરીબોને પરેશાન કરતી હોવાનો પણ આક્ષેપ અવારનવાર જે લગાવવામાં આવતો હોય છે, આજે તેના પ્રત્યદર્શી અનેક લોકો બન્યા છે। પકવાન 4 રસ્તા પાસેનો આ બનાવ છે કે જ્યાં શ્રમિક મહિલાના બાળકનું ઘોડિયું જે અધિકારીઓ હતા તેમણે ખેંચી લીધું હતું। તો આ દાદાગીરી ભર્યો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે। છોકરો હેરાન થાય, ઘોડીઓ આપી દો। તમે ગરીબને હેરાન શું કરવા કરો છો? તમે દાદાગીરી સરકાર ઉપર કરો। ઘોડીઓ આપી દે ભાઈ, ઘોડીઓ આપી દે। હા ઉભી હે, કાઢો ને ગાડી તમારી। હા ગાડી હટાવડાવો ને ત્યાંથી કેમ ના ઉતારે? ભાઈ ગોળીઓ આપી દો ભાઈ। ભાઈ ગોળીઓ આપી દે, ગોળીઓ આપી દે, ગોળીઓ આપી દે, ગોળીઓ આપી દે। અરે ભાઈ ગોળી તો આપવું પડે, આપવું પડે છોકરા। ભાઈ ગોળીઓ આપી દો ભાઈ। આગળ વાત જામનગરની। જામનગરમાં રૂપિયા 2.5 લાખની કિંમતનો 550 લીટરથી પણ વધુ નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે। હિરેન ટ્રેડર્સ નામની પેઢીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા હતા। આ પેઢી પાસે ઘી બનાવવા માટેનો ફૂડ પરવાનો હતો, પરંતુ ત્યાં વગર પરવાને ગેરકાયદે એસટી રિફાઇન્ડ વેજ ફેટનો જથ્થો પણ ઉત્પાદન કરવામાં આવતું હતું અને વનસ્પતિ તથા પામોલીન તેલને મિક્સ કરી આ પેઢી નકલી ઘી બનાવતી હોવાનું સામે આવ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે શંકાસ્પદ ઘીના નમૂના લઈ લેબોરેટરી માટે મોકલી આપ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો મોરબી શહેરના વોર્ડ નંબર 10 અને 11માં છેલ્લા ઘણા સમયથી પાણીની પારાયણ થતાં લોકોમાં રોષની લાગણી જોવા મળી છે। ભક્તિનગર સર્કલ પાસે આનંદનગર વિસ્તારમાં આવેલા શ્રીજી પાર્કમાં છેલ્લા 1 સપ્તાહથી પાણીની સમસ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। પાણી વિના 42 જેટલા પરિવારની હાલત દયનીય બની છે। પાલિકા દ્વારા પાણીની સમસ્યા હલ ન થતાં લોકો ટેન્કર દીઠ 700થી 1000 રૂપિયા ખર્ચવા મજબૂર બન્યા છે। આ મામલે પાલિકામાં અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું। આમ તો સરકાર દ્વારા નલ સે જલ યોજના મારફતે પાણી પહોંચાડવાની મસમોટી જાહેરાતો કરાય છે અને પાણીની સમસ્યા હલ કરી દીધા હોવાના દાવાઓ કરાય છે, પરંતુ અહીં વાસ્તવિકતા કંઈક અલગ છે, જેને લઈ સ્થાનિકોએ પાલિકાની સામે રોષ ઠાલવ્યો હતો। અમે છેલ્લા થોડાક સમયથી જ રહેવા આવ્યા છીએ, પણ ત્યારથી પાણીનો પ્રોબ્લેમ છે। 10 દિવસથી હેરાન થાય છે પાણી વગર। આખી શેરીમાં આનંદનગરમાં ક્યાંય પાણી આવતું નથી। ક્યાં પછી બધાય રોજ ટેન્કર મગાવે છે 500 રૂપિયા ખર્ચીને। હાલની ઘણી બધી સોસાયટીઓ પાણી વગરના બધા હેરાન થઈ રહ્યા છે। બધા ફૂલ ફેમિલી વાળા છે, છોકરાઓ બધા હેરાન થઈ રહ્યા છે। તો નગરપાલિકા વાળાની એટલી જ વિનંતી કે વહેલામાં વહેલા ટેન્કર અથવા તો પાણીની સગવડતા કરી આપે। આ 10 દિવસથી અમારે પાણીનો પ્રોબ્લેમ છે। આટલા દિવસ તો અમે ગમે તેમ કરી ટેન્કરો મંગાવીને ચલાવ્યું, પણ હવે પછી ટેન્કરો મંગાવવા એવી શક્યતા નથી, કારણ કે ટેન્કર વાળા હવે ગરજના ભાવ બતાવે છે। તો રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી। મોહિની શરબતમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વિવિધ ફ્લેવરના શરબત એક્સપાયરી ડેટના હોવાનું સામે આવ્યું છે। કુલ 343 લીટર શરબતનો સ્થળ ઉપર નાશ કરાયો છે। 400થી પણ વધુ એક્સપાયરી ડેટવાળી બોટલો મળી આવી છે। બોટલ પર લખેલી તારીખ સાથે પણ ચેડા કરાયા હોવાનું સામે આવ્યું છે। શરબત અને વિવિધ ચીક્કીઓના નમૂના લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। ગાંધીધામ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ગાંધીધામથી ભચાઉ જતા માર્ગ ઉપર ટ્રાફિક જામ મોડવદર પુલિયા પાસે સર્જાયો હતો। આ ટ્રાફિક જામથી ભારે વાહનો જે હતા તે ફસાયા હતા। તો મોડવદર પુલિયા પાસે સવાર સાંજ આવા જ ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। લોકોના સમયની સાથે ઈંધણનો પણ વેડફાટ કાયમી રહેતા આ સમસ્યાનો યોગ્ય ઉકેલ આવે તેવી લોક માંગ ઉઠી છે।
ભરૂચના અંકલેશ્વરમાં દીપડો પાંજરે પુરાયો છે. વન વિભાગે ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂર્યો છે. અમૃતપુરાની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો છે. દીપડો પાંજરે પુરાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો છે. આગળ વાત કરીએ પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સિગ્નેચર બ્રિજનું કામ પૂર્ણ થયું છે અને બેટ દ્વારકાથી ઓખાને જોડતા આ બ્રિજની કેપેસિટીનું ટેસ્ટિંગ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. બ્રિજ ઉપર 44,700 કિલો વજન લોડ કરેલા જે 48 જેટલા ટ્રક છે તે રાખી અને આ બ્રિજની કેપેસિટીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આશરે 950 કરોડથી પણ વધુના ખર્ચે બનેલા આ સિગ્નેચર બ્રિજના લોકાર્પણની તારીખ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. મહેસાણાના ખેરાલુમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. વૃંદાવન 4 રસ્તા પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. વાલ્વમાં ખામી સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. પાણીના પ્રેશરને કારણે રોડને પણ નુકસાન પહોંચ્યું છે. ધરોઈ યોજના દ્વારા પાણી પુરવઠો અટકાવી દેવામાં આવ્યો હતો. યાત્રાધામ દ્વારકામાં પણ વહીવટીતંત્ર દ્વારા પતંગ ઉત્સવ 2024 ઉજવવામાં આવ્યો હતો, જેમાં વિદેશી મહેમાનો પતંગ ચગાવતા નજરે પડ્યા હતા. દ્વારકામાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આકાશમાં આકર્ષક અવનવા પતંગોની હારમાળા જોવા મળી હતી. પતંગ મહોત્સવના ભવ્ય આયોજનમાં વિવિધ દેશોના પ્રતિનિધિ અને અન્ય ગુજરાત સહિતના રાજ્યોના પ્રતિનિધિઓ પણ પતંગ મહોત્સવમાં પહોંચી ચૂક્યા હતા. આ પતંગબાજોની સાથે સેલ્ફી લેવા માટે પણ અનેક પતંગ મહોત્સવને માણવા માટે સ્કૂલના બાળકો પણ આવી પહોંચ્યા હતા. I'm Massimo Dallaglio. I came from Italia, Milano. This is the first time here in Dvarka, and we try to enjoy all of the world of the kite flyer. So we will enjoy the festival in Dvarka. That's good. The first thing that I will be thanks for the government of India and the people in India for this invitation in this kite festival 2024. It's my pleasure to be here from Jordan to make kiting. They are one sky, one team in the world for sky and the flighting. Thank you very much. આજે જ્યારે સંક્રાંત આવે છે ત્યારે સંક્રાંતની અંદર એક પતંગનો ખાસ મહત્ત્વ રહે છે. તો એ પણ આપણા વડાપ્રધાન જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એ ખબર પડી કે ખરેખર આપણા જે ઉત્સવો છે, આપણા જે ભગવાનના જે જન્મદિવસો છે એને કેવી રીતે ઉજવાય અને આપણે હિન્દુ તરીકે કેવી મજા લેવાય, મજા દ્યો અને લ્યો, આ આપણો ધર્મ શીખવાડે છે. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર આઇકોનિક સ્થળે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો, જેમાં દેશ વિદેશના પતંગબાજોએ અવનવા પતંગોના કરતબો કર્યા હતા. 18 દેશના 34 અને ગુજરાત સહિત ભારતના 14 મળી કુલ 51 પતંગબાજોએ અવનવા પતંગો ચગાવ્યા હતા. એકતાનગરનું આકાશ રંગબેરંગી પતંગોથી ઝગમગી ઉઠ્યું હતું અને તેનો અદ્ભુત નજારો પણ કેદ થયો છે કેમેરામાં. બીજી તરફ દેશ વિદેશથી અવનવા આકારના પતંગોની સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અને પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોએ પતંગ ઉપર જય શ્રી રામ લખી ભગવાન રામનો ફોટો સાથેની પતંગો પણ ચગાવતા જોવા મળ્યા હતા. સુરેન્દ્રનગરમાં અયોધ્યામાં રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. સુરેન્દ્રનગરના 10 સંતોને આમંત્રણ મળ્યું છે. મહંત લલિત કિશોરદાસજી હાજરી આપશે, તો પીપળી ધામના વાસુદેવ મહારાજ પણ રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. મહંત કનીરામદાસજી બાપુને પણ આમંત્રણ અપાયું છે. દુર્ગાદાસ બાપુને પણ આમંત્રણ આપવામાં આવ્યું. આ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ઝાલાવાડ આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રી વડવાડા મંદિર દુધરેજ ધામ પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર કનીરામ બાપુને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. વિશેષ જે ભારત દેશમાં આપણા 13 અખાડા છે એમાં નિર્મોહી અખાડા અને નિર્મોહી અખાડાના પરમ પૂજ્ય કનીરામજી બાપુ તે અખાડાના પીઠાધીશ્વર છે. એટલે વિશેષ અમારે આ પ્રસંગનું આમંત્રણ પણ છે અને વિશેષ અમારી પણ
અખાડાના વતી જવાબદારી પણ બનતી હોય છે કે વિશેષ આ કાર્યક્રમમાં જવાનું હોય છે. દેશભરમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાની ધૂમ જોવા મળી રહી છે, ત્યારે પાટનગર ગાંધીનગરના દહેગામ ખાતે રામોત્સવની પ્રસાદી રૂપે દહેગામમાં ચિક્કીનો પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે. દહેગામમાંથી પ્રેરણા પીઠ દ્વારા 11 ટન ચિક્કીનો પ્રસાદ અયોધ્યા મોકલવામાં આવશે. છેલ્લા 20 દિવસથી 15થી 20 બહેનો આ પ્રસાદી પેકિંગનું કામ કરી રહી છે, જેથી અહીં તૈયાર થનારા 600 જેટલા પેકેટની અંદર 11,000 કિલો ચિક્કી અયોધ્યા ખાતે મોકલવામાં આવશે. આ ચિક્કીના જથ્થાનું મંત્રોચ્ચાર સાથે રાઘવ ઋષિ અને વિશ્વ હિન્દુ પરિષદ અને RSSના કાર્યકર્તાઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. આગામી 12 જાન્યુઆરીએ આ 600 પેકેટનો જથ્થો ટ્રક મારફતે ધામધૂમપૂર્વક અયોધ્યા માટે રવાના કરાશે. જે રામ જન્મભૂમિનું મંદિર ત્યાં ઉદ્ઘાટન થઈ રહ્યું છે, તો અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા અમારો પ્રેરણાપીઠનું પ્રતિનિધિત્વ ત્યાં છે અયોધ્યામાં. તો ત્યાંથી સંતો દ્વારા એવી લાગણી થઈ કે અમને કોઈ ચાન્સ આપો કોઈ પ્રસાદ માટેનો, તો ત્યાંથી બધો નિર્ણય વધાવી લીધો અને પ્રેરણાપીઠના સંકલનમાં રહીને આ દહેગામ ઉમા ઉદ્યોગ દ્વારા તો અહીંયા ચિક્કી પ્રસાદનું આયોજન થતું હતું. એ ચિક્કીના પ્રસાદમાં અમને સહભાગી થવાનું આમંત્રણ મળ્યું છે. બહેનો અહીંયા અયોધ્યાના પ્રસાદના પેકિંગમાં સેવા માટે પધારે છે. દરેકને સેવાનો લાભ મળે એનું ધ્યાન રાખવામાં આવે છે. અચ્છા, ચીકીનો તમે શું અંદર બનાવો છો? શું નાખો? ચીકીની અંદર આ છે પીનટ ક્રશ ચીકી છે. આની અંદર પીનટ એટલે કે સિંગદાણાને ક્રશ કરી એની અંદર જેગરી, સુગર અને લિક્વિડ ગ્લુકોઝ એનું મિશ્રણ કરી અને આ પ્રસાદ બનાવવામાં આવે છે. 500 વર્ષની પ્રતીક્ષા બાદ પ્રભુ શ્રીરામ અયોધ્યામાં નિજ મંદિરે બિરાજિત થવા જઈ રહ્યા છે, ત્યારે દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો અવનવી ભેટો સાથે અયોધ્યા પહોંચી ભગવાન રામ પાસે પોતાનો ભક્તિભાવ પ્રગટ કરવા માંગે છે. કોઈ પગપાળા જઈ રહ્યા છે, તો કેટલાય લોકો સાયકલ ઉપર અયોધ્યા જઈ રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લાના બહુચરાજીના આસઝુલના 74 વર્ષીય પ્રહલાદભાઈ પટેલ પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ અને ગતિથી સાયકલ વડે અયોધ્યા જવા માટે નીકળ્યા છે. પ્રહલાદભાઈ એસટી ડ્રાઈવર તરીકે નિવૃત્ત થયા બાદ સાયકલ સવારી દ્વારા જ ધર્મસ્થાનોની યાત્રા કરી રહ્યા છે. એવી પ્રેરણા જાગી એટલે અયોધ્યા જઉં છું. મારા ગામે આજ 8 તારીખે નીકળ્યો હું અને આ હિંમતનગર છું. એવી મને પ્રેરણા જાગી. હું એસટીમાં 22 વર્ષ નોકરી કરી રિટાયર થયો એટલે મને એમ થયું કે આ સુધી તો આપણે બધું ભેગું જ કર્યું, પણ હવે આપણા માટે કંઈક કરીએ. એટલે મને જાત્રાઓ બહુ ઉકળે છે અને સાયકલ 120 આસપાસ દરરોજની હેડે છે.